નમસ્કાર વિદ્યાર્થીઓ, વાત કરીશું આજે પ્રકરણ 8 સંકલનના ઉપયોગ. તો ગુજકેટમાં અગાઉના વર્ષમાં જે એમસીક્યુ પૂછવામાં આવ્યા છે તે તમામને ખૂબ જ ટૂંકી રીતે આ વિડીયોમાં આપણે સોલ્વ કરવાના છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ પહેલા એમસીક્યુથી. પહેલો એમસીક્યુ એ 2007 ગુજકેટમાં પૂછેલો છે. વક્ર આપી દીધો છે xy બરાબર 8 અને એક્સ અક્ષ અને રેખાઓ x બરાબર 4 અને x બરાબર 8 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ વક્ર xy બરાબર 8 છે. તમને લિમિટ કોની આપી છે? x ની. એટલે કે બે રેખાઓ અહીંયા આગળ x બરાબર 4 અને x બરાબર 8 આપેલ છે. જો લિમિટ x ની આપી હોય તો y ને કરતા બનાવી દો. એટલે 8 ના છેદમાં શું લખીશું? બોલો, x લખીશું. માટે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ સંકલન ધ્યાન આપજો 4 થી 8 લિમિટ આપેલી છે x બરાબર 4 અને x બરાબર 8 y dx એટલે y કેટલા 8 છેદમાં x dx લખવાના રહેશે. 8 ને સામાન્ય કરી લો એટલે 1/x dx લખવું. 1/x નું સંકલન log x થાય. લિમિટ છે 4 થી 8. પહેલા આપણે એવું કરીએ, અપર લિમિટ લખીએ એટલે log 8 ઓછા લોઅર લિમિટ લખીશ log 4. log 8 માઇનસ log 4 એટલે log 8 છેદમાં 4 ને 8 છેદમાં 4 એટલે કેટલા થાય? 2. તો વિદ્યાર્થીઓ લોગની આગળની સંખ્યા એક ઘાતમાં પણ ફેરવી શકાય છે અને તમને ઓપ્શનમાં ઘાતમાં નથી આપ્યું એટલે મેં શું કરેલું છે 8 ના અવયવ પાડ્યા. 2 ચોક 8, 2 ચોક 8 અને log 2 પછી 4 ને ઘાતમાં લઈ ગયો એટલે log 2 ની 4 ઘાત ને log 2 ની 4 ઘાત. તો 2 ની 4 ઘાત એટલે કેટલા? 16. એનો અર્થ કે 2 log 16 એ તમારો જવાબ રહેશે. એટલે કે ઓપ્શન સી એ સાચો છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના એમસીક્યુમાં. તો આગળના એમસીક્યુમાં વિદ્યાર્થીઓ ખૂબ જ પહેલા તો યાદ રાખજો, અહીં પરવલયની વાત કરેલી છે. પરવલય એક્સ અક્ષ અને નાભિલંબ વડે રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા આગળ તમારે શોર્ટકી યાદ રાખવાની છે. પરવલય y² = 4ax માટે એક્સ અક્ષ અને નાભિલંબ વડે રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ તેની શોર્ટકી છે a બરાબર 8/3 a². એટલે ખાલી તમારે એ શોધવાનો અને એની કિંમત મૂકી દેવાની. તો આપણે શું કરીએ, આપણને સમીકરણ બોલો કયું આપ્યું છે? y² 8x એને y² 4ax સાથે સરખાવો. તો 4ax બરાબર 8x, x ઉડી જશે, a બરાબર 8/4 કેટલા આવશે? 2. માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 8/3 a². એ કેટલા શોધ્યા? 2. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 × 8 32/3. એનો અર્થ કે 32/3 ચોરસ એકમ. તમારો ઓપ્શન રહેશે 32/3 ચોરસ એકમ. વાત કરીશું ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં પણ હમણાં જે રીતે કર્યો છે વિદ્યાર્થીઓ એ જ રીતનો પ્રશ્ન છે. જુઓ 2011 માં પૂછેલો છે. x વાળી રેખા 2 આપેલી છે એટલે કે લિમિટ x ની છે. તો તમને જે વક્ર આપ્યો છે એમાં કોને કરતા બનાવી દેશો? y ને. તો આપણને શું વક્ર આપ્યું છે? બોલો, xy બરાબર 4, y ને કરતા બનાવો તો 4/x લખાશે. x ની લિમિટ લખવાની. લિમિટ કઈ આપી છે? બોલો, 1 થી 3. તો 1 થી 3 y dx લખાશે. તો y ની વેલ્યુ કેટલી છે? 4/x. 4 કોમન કરો 1/x dx લખાશે. 1/x નું સંકલન શું થાય? log x. લિમિટ 1 થી 3. પહેલા અપર લિમિટ લખો 3 માઇનસ લોઅર લિમિટ લખો 1. log 1 ની કિંમત આપણને ખબર જ છે 0 છે એટલે 4 log 3 લખાશે. log ની આગળની સંખ્યા એક ઘાતમાં લઈ લો એટલે 3 ની ઘાત કેટલી? 4. 3 ની ઘાત 4, 3 તાલી 9 તાલી 27 તાલી 81. એનો કે log 81 એટલે કે ત્રીજા એમસીક્યુ નો જવાબ સી log 81 રહે છે. ચોથો એમસીક્યુ વિદ્યાર્થીઓ ગુજકેટ 2011 માં પૂછવામાં આવ્યો છે. ખૂબ જ સહેલો એમસીક્યુ છે. વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો, તમને વક્ર sin x કે cos x આપેલો હોય, વક્ર sin x કે cos x આપેલો હોય તો તમારે ક્ષેત્રફળ શોધવા માટે એકદમ ટૂંકી રીત યાદ રાખજો, b - a /2. b - a એટલે કે અપર જે લિમિટ હોય તે અને આ લોઅર લિમિટ એની બાદબાકી કરીને /2 વડે ભાગી નાખવાના. તમારી રકમમાં તમે જોશો તો આ બે લિમિટ આપી છે -1 અને 2. આ તમારી લિમિટ છે. તો મેં શું કર્યું? b ની કિંમત લખી 2, a ની કિંમત કેટલી લખી? -1/2. માઇનસ માઇનસ પ્લસ એટલે 3/2. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે 2 ઉપર લઈ લો. 3 દુ 6, 6/π. એનો અર્થ કે તમારો ઓપ્શન કયો રહેશે? સી 6/π. 2011 ગુજકેટમાં પૂછેલો છે. વાત કરીશું પાંચમો એમસીક્યુ. વિદ્યાર્થીઓ ફરી એક વખત sin 2x છે. લિમિટ છે 0 અને π. x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 2019 માં પૂછેલો પ્રશ્ન. સૂત્ર a બરાબર b - a /2. તો b બોલો, b એટલે કેટલા? π. a એટલે કેટલા? 0/π/2 π/π/2. છેદનો છેદ અંશમાં જાય એટલે 2 ઉપર લઈ લો, π નીચે, π કટ એટલે કેટલા આવશે? 2. એનો અર્થ કે બી ઓપ્શન તમારો સાચો છે.
વાત કરીએ વિદ્યાર્થીઓ છઠ્ઠો MCQ ઉપવલયનો છે, ઉપવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આમાં પણ તમારે શોર્ટ મેથડ યાદ રાખવાની. ઉપવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો સિમ્પલ સૂત્ર પાઈ એ બી એનો ઉપયોગ કરી લેવાનો, એટલે માત્ર એ અને બી શોધવાના છે. તો આપણે એવું કરીએ, જે ઉપવલય આપેલો છે તે લખો મેં 2x² + 3y² = 1. એટલે તમે 2x² છે એટલે x² છેદમાં 1/2 લખી શકશો, y² છેદમાં 1/3 લખી શકશો = 1. હવે a² બરાબર 1/2 લો એટલે a બરાબર 1/√2, b² બરાબર 1/3 એટલે b બરાબર 1/√3. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ એ બી. a ની કિંમત 1/√2 છે, b ની 1/√3 છે, એટલે પાઈ છેદમાં √6 લખવાથી આપણને જવાબ મળી જાય છે. એનો અર્થ કે આ MCQ નો જવાબ બી ઓપ્શન રહે છે, પાઈ/√6. ગુજકેટ 2019 માં પૂછેલો પ્રશ્ન છે. સાતમો પ્રશ્ન ગુજકેટ 2020 માં પૂછેલો પ્રશ્ન ખૂબ જ સહેલો છે વિદ્યાર્થીઓ. અહીં આગળ મને પ્રચલ સમીકરણ આપેલા છે, ઉપવલયના પ્રચલ સમીકરણ. વિદ્યાર્થીઓ x બરાબર 4 cos θ છે, એને x બરાબર a cos θ સાથે સરખાવો એટલે એની કિંમત કેટલી કહેવાશે? 4. y બરાબર 3 sin θ, એને y બરાબર b sin θ સાથે સરખાવું, b ની કિંમત 3 એટલે a અને b ની કિંમત આપણને સરળતાથી અહીં આગળ મળી જાય છે. પ્રશ્ન પૂછ્યો છે ઉપવલયનું ક્ષેત્રફળ. તો ઉપવલયના ક્ષેત્રફળ માટે સૂત્ર શું છે બોલો? પાઈ એ બી. એમાં a કેટલો શોધ્યો આપણે? 4 ને b 3, તો 4 × 12 પાઈ ચોરસ એકમ, એટલે કે ઓપ્શન ડી એનો સાચો છે. વિદ્યાર્થીઓ વાત કરીએ આઠમા MCQ ની. તો આઠમા MCQ માં 2021 માં પૂછેલો MCQ છે વિદ્યાર્થીઓ. y² બરાબર x, x અક્ષ અને રેખાઓ વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યાર્થીઓ. પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે વિદ્યાર્થીઓ અહીં આગળ એકદમ શોર્ટ કી આપણે યુઝ કરી લઈશું વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન આપજો. a બરાબર 2/3, b⁵ - a⁵ એમાં a અને b ની કિંમત લખવાની. એટલે કે તમને કિંમતો જે આપી છે એ a અને b. b ની જગ્યાએ બોલો કેટલા લખું? 4. a ની કિંમત કેટલી આપી છે? 1. 1 ની કોઈ પણ ઘાત હોય 1 જ થાય. 4 એટલે 2 નો વર્ગ. 2 ઘાત દૂર કરો એટલે 2 ની કેટલી ઘાત વધી? 3. તો વિદ્યાર્થીઓ 2/3, 2 ની 3 ઘાત એટલે 8 - 1. 8 માંથી 1 જાય બોલો કેટલા? 7. તો 7 × 14, 14/3. એનો કે ઓપ્શન એ સાચો છે. અહીં નોંધ પણ વિદ્યાર્થીઓ લખેલી છે, તમને અહીં y² બરાબર x લખેલું છે. માની લો y બરાબર x² ફોર્મમાં વક્ર આપેલું હોય તો ક્ષેત્રફળ શોધવા માટે b³ - a³/3 સૂત્રનો તમારો ઉપયોગ કરવાનો રહેશે. વાત કરીશ વિદ્યાર્થીઓ 2021 ગુજકેટમાં પૂછેલો પ્રશ્ન. ફરી એક વખત તમને અહીં આગળ પરવલય આપેલો છે. y અક્ષ અને રેખા y બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ નોંધ ખાસ ધ્યાન પર રાખજો, આ નોંધનો ઉપયોગ કરજો. y² બરાબર 4ax ટાઈપનો પરવલય હોય અને y અક્ષ વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ એકદમ સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરી લો. a બરાબર y³/12. તો y કેટલો આપ્યો છે તમને? 3. 3 નો ઘન છેદમાં 12. 3 નો ઘન કેટલો થાય? 27. 27/12. 9 તાલી 27, 4 તાલી 12 એટલે 9/4. એટલે કે ઓપ્શન બી આનો સાચો છે. એટલે વિદ્યાર્થીઓ આ ખાસ કહું છું, આ નોંધ હજુ કહું છું, એક વખત વાંચું છું કે y² 4ax અને y અક્ષ વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર વાપરજો. a બરાબર y³/12. ખાલી y ની તમારે અહીંયા કિંમત મૂકવાની રહેશે. વાત કરીશું વિદ્યાર્થીઓ 10મો MCQ ઉપવલયનો છે. ઉપવલયથી આવૃત પ્રદેશનું સમીકરણ અહીં આગળ ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ આપી દીધું છે અને ઉપવલયના સમીકરણ શોધવાના છે. તો 2021 માં ગુજકેટમાં આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમને આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપી દીધું છે. તો વિદ્યાર્થીઓ ગણતરી ચાલુ કરીએ. ઉપવલયનું ક્ષેત્રફળ તમને π/6 આપ્યું છે. તો ઉપવલયના ક્ષેત્રફળનું સૂત્ર શું બોલો? પાઈ ab. તો પાઈ ab બરાબર π/6. પાઈ દૂર કરો એટલે ab બરાબર 1/6. તો ab 1/6 હોય એના માટેની બે પોસિબિલિટી છે વિદ્યાર્થી, એટલે કે બે વિકલ્પ છે. a ની કિંમત 1/3 લો અને b 1/3 લો તો એ બેનો ગુણાકાર 1/6 થાય. અથવા a ની કિંમત 1/3 કરી દો, b ની કિંમત 1/2 કરી દો, એટલે કે ચેન્જ કરી દો, પરિવર્તન કરી દો. a ની કિંમત 1/2 છે એની જગ્યાએ 1/3 કરી દો, b ની જગ્યાએ 1/3 એની જગ્યાએ 1/2. એટલે બે પોસિબિલિટી છે આપણી પાસે. એમાંથી કયો તમારો જવાબ છે તે હવે નક્કી કરીએ છીએ. તો ઉપવલયનું આપણું સમીકરણ કયું? x² / a² + y² / b² = 1. એમાં a ની કિંમત મેં 1/2 નો સ્ક્વેર 1/4, 1 b ની કિંમત 1/3 એનો સ્ક્વેર 1/9 = 1. 4 ઉપર લઈ લો એટલે 4x² + 9y² = 1.
જોઈએ છે કે આ ઓપ્શન આપ્યો છે કે નહીં. અહીં આગળ વાત કરું x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1. a ની કિંમત કેટલી છે 1/3 એટલે 1/9 લખાશે. b ની કિંમત 1/2 એટલે એનો વર્ગ 1/4 એટલે 9x વર્ગ વત્તા 4y વર્ગ બરાબર 1. તો તમને કયો જવાબ આપેલો છે તે ચેક કરી લઈએ. તો 4x વર્ગ વત્તા 9y વર્ગ બરાબર 1 આપી દીધા છે. 4x વર્ગ વત્તા 9y વર્ગ બરાબર 1 એટલે આ આપણો જવાબ થશે. વાત કરીશું વિદ્યાર્થીઓ 11મો એમસીક્યુ પરવલય x સ્ક્વેર બરાબર 12y અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ફરીથી વિદ્યાર્થીઓ પરવલય અને નાભિલંબ આપ્યો છે એટલે ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર વાપરજો 8/3 a સ્ક્વેર. તો a ની કિંમત ક્યાંથી લાવવાની? તો પરવલય આપેલું છે x સ્ક્વેર બરાબર 12y અને x સ્ક્વેર બરાબર 4ay સાથે સરખાવો તો 4ay બરાબર 12y y દૂર થશે 12 ભાગ્યા 4 3 આવી જશે. માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ 8/3 a સ્ક્વેર એ કેટલા છે 3 તો 3 નો વર્ગ. તો વિદ્યાર્થીઓ 3 નો વર્ગ ને 3 એક 3 દૂર કરો એટલે 8 અને 3 વધે તો 8 તાલી 24 વધે. એનો અર્થ કે તમારો ઓપ્શન કયો રહેશે એ. વાત કરીશું 12મો એમસીક્યુ. 12મો એમસીક્યુ ગુજકેટ 2022 માં પૂછેલો છે. પરવલય y સ્ક્વેર બરાબર 4x અને રેખા x બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા એની આ શોર્ટ કી લખેલી છે કે પરવલય y સ્ક્વેર 4ax અને રેખા x બરાબર a એટલે કે અહીંયા આગળ રેખા x બરાબર a આપેલી છે તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર વાપરવું a બરાબર 8/3 a ની 3/2 ઘાત. એમાં a તમને આપેલો છે x બરાબર 3 એટલે 3 ની ઘાત 3/2 લખાશે. આનું થોડુંક સાદુરૂપ આપો તો 3 ની ઘાત 1 ને 3 ની ઘાત 3/2. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ 3 3 તો ઉડી ગયા એટલે 8 ના 8 3 ની ઘાત 1/2 એટલે √3. એનો અર્થ કે તમારો જવાબ 8√3 આવશે. એટલે ફરીથી વિદ્યાર્થીઓ પરવલય y સ્ક્વેર ઇક્વલ ટુ 4ax અને રેખા x બરાબર a આપેલ હોય તો પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા 8/3 a / 2 સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. અને બીજી રીતે તમને કહું વિદ્યાર્થીઓ તો તમે આ રીતે પણ સૂત્ર લખી શકો 8/3 a / 2 એટલે a√a. આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરીને અંદર કિંમત મૂકી શકો છો. હવે વાત કરીશું 13મો એમસીક્યુ. ફરી એક વખત ઉપવલય આપેલો છે ને પ્રથમ ચરણ કે વિદ્યાર્થીઓ ઉપવલય માટે પાઈ ab સૂત્ર વપરાય પણ પ્રથમ ચરણની વાત કે એટલે પાઈ ab/4 લખી દેવાના. એટલે પહેલા a ને b શોધીએ. ચલો લખીએ 9x વર્ગ વત્તા 4y વર્ગ બરાબર 1. 9x વર્ગ એટલે x વર્ગ છેદમાં 1/9 4y વર્ગ એટલે y વર્ગ છેદમાં 1/4 બરાબર 1 લખી દો. a સ્ક્વેર અને b સ્ક્વેર ની કિંમત લખો. a સ્ક્વેર 1/9 લો તો a 1/3 થાય. b સ્ક્વેર 1/4 તો b 1/2 થાય. પ્રથમ ચરણ માટે કીધું છે તો વિદ્યાર્થીઓ સૂત્ર પાઈ ab છેદમાં 4 લખીએ. એ તો પાઈ/4 લખી દો. પહેલા a ની કિંમત 1/3 b ની કિંમત 1/2 સાદુરૂપ આપો તો પાઈ છેદમાં 4 તારી 12 12 દૂ 24 ચોરસ એકમ એ આપણો જવાબ થાય. એટલે કે ઓપ્શન ડી એનો સાચો છે. 14મો પ્રશ્ન વિદ્યાર્થીઓ 2024 ગુજકેટમાં પૂછેલો છે. ફરી એક વખત કર્વ આપી દીધો છે. કયો વક્ર આપ્યો છે cos x અને sin x માટે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? a બરાબર b - a છેદમાં પાઈ/2. b એટલે તમે જોઈ શકશો અહીંયા કયા કેટલા આપ્યા છે બોલો પાઈ/2 માઇનસ a એટલે કેટલા આપ્યા છે -પાઈ/2 માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ. તો વિદ્યાર્થીઓ પાઈ/2 ને પાઈ/2 કેટલા થાય પાઈ છેદમાં પાઈ/2 ને આપણે ઉલટાવી દઈશું એટલે 2 છેદમાં પાઈ લખાય. પાઈ દૂર કરો એટલે કેટલા આવે 2. તો cos x અને sin x માં મોસ્ટ ઓફ જવાબ વિદ્યાર્થીઓ 2 જ આવે છે. તમારે થોડુંક એ ધ્યાન પર રાખવું જોઈએ. વાત કરીશું 2024 ગુજકેટમાં પૂછેલો એક બીજો પ્રશ્ન. વક્ર x સ્ક્વેર બરાબર 4y તથા x અક્ષ અને x બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો પરવલય x સ્ક્વેર ઇક્વલ ટુ 4ay અને x બરાબર a હોય તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર a બરાબર 1/12. એમાં a ની કિંમત કેટલી આપેલી છે બોલો 3. તો 3 નો ઘન છેદમાં 12. 3 નો ઘન કેટલો થાય 3 3 ને 3 12 એટલે 4 અને 3 3 3 દૂર કરો 3 તાલી 9 9 છેદમાં 4 જવાબ આવે. એટલે ઓપ્શન બી એ સાચો છે. 16મો એમસીક્યુ ગુજકેટ 2024 માં પૂછેલો છે. ઉપવલય આપ્યો છે પ્રથમ ચરણમાં આવૃત એટલે ફરી પાછો 9x સ્ક્વેર વત્તા 16y વર્ગ બરાબર 1 છે. એટલે x વર્ગ છેદમાં 19 y સ્ક્વેર છેદમાં 1 છેદમાં 16 બરાબર 1 લખો. અહીંયા આગળ a સ્ક્વેર b સ્ક્વેર ને ડાયરેક્ટ જ કરી દીધું વિદ્યાર્થીઓ. a સ્ક્વેર b સ્ક્વેર એટલે 19 ને 1/16 એટલે 1 છેદમાં 144 એટલે ab ની કિંમત કેટલી થાય 144 એટલે 1 છેદમાં 12 એટલે ab ની કિંમત મેં ડાયરેક્ટ લખી દીધી છે. ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર જ છે. ઉપવલય હોય તો પાઈ ab પણ પ્રથમ ચરણ છે એટલે છેદમાં 4 લખ્યા એટલે પાઈ/4 લખ્યા અને ab તો મેં તૈયાર કરેલા છે 1 છેદમાં 12 તો 12 ચોક કેટલા થઈ જશે 48 એટલે પાઈ છેદમાં 48 ચોરસ એકમ એટલે કે ઓપ્શન એ નો સાચો છે. વાત કરીએ વિદ્યાર્થીઓ 17મો એમસીક્યુ. ફરી એક વખત વક્ર y = sin x 2025 ગુજકેટમાં પૂછેલો છે.
સૂત્ર a બરાબર b માઇનસ a છેદમાં પાઈ બાય 2 b કેટલા આપ્યા છે બોલો પાઈ બાય 2 માઇનસ a કેટલા આપ્યા છે માઇનસ પાઈ બાય 2 માઇનસ માઇનસ પ્લસ થાય પાઈ બાય 2 ને પાઈ બાય 2 પાઈ છેદમાં પાઈ બાય 2 પાઈ બાય 2 ને વ્યસ્ત કરીએ તો 2 upon પાઈ પાઈ ઉડી જાય 2 એટલે sin અને cos બંનેનો જવાબ કેટલો આવે છે 2. 18મો એમસીક્યુ વિદ્યાર્થીઓ ગુજકેટ 2025 માં પૂછેલો છે x² બરાબર 4y અને y બરાબર 3 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો x² બરાબર 4y અને y બરાબર 3 છે એટલે y ની કિંમત આપી છે તો x ની કિંમત મારે શોધવી હોય તો x² બરાબર 4y માં y ની જગ્યાએ 3 મૂકી દઉં તો 4 તાલી 12 સ્ક્વેર ની સાઈડ બદલો રૂટ થાય 12 નું વર્ગમૂળ 4 તાલી 12 4 નું વર્ગમૂળ 2 3 નું વર્ગમૂળ ના નીકળે એટલે x અને y ની કિંમત આવી ગઈ. તો વિદ્યાર્થીઓ આ એક સહેલું સૂત્ર છે કે પરવલય x² બરાબર 4ay અને રેખા y બરાબર a થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો એકદમ સિમ્પલ સૂત્ર a બરાબર 2/3 xy લખી દો. x ની કિંમત કેટલી શોધી 2√3 y ની કિંમત કેટલી આપી 3 તો 3 ઉડાઈ દો તો 2 દુ 4 4 છેદમાં વર્ગમૂળ 3 એનો અર્થ કે તમારો ઓપ્શન કયો આવે છે ડી એ એનો સાચો ઓપ્શન છે. 19મો એમસીક્યુ ફરી એક વખત y cos x છે x બરાબર -π/2 અને x બરાબર π/2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો 2024 માં પૂછેલો ગુજકેટનો આ પ્રશ્ન છે. તો a બરાબર સૂત્ર b - a છેદમાં π/2 તો b એટલે π/2 a એટલે -π/2 છેદમાં π/2 તો π/2 માઇનસ પ્લસ π/2 એટલે પાઈ થશે પાઈ છેદમાં π/2 એને ઉલટાવી દો એટલે 2 upon પાઈ પાઈ કેન્સલ એટલે કેટલા આવશે 2 આવશે. આ એનો જવાબ છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે સંકલનના ઉપયોગના એમસીક્યુ ની ચર્ચા કરેલી છે. નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ 9 એટલે કે વિકલ સમીકરણના એમસીક્યુ ની ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પહેલા તો તેને લાઈક કરી દેશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેશો.